મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગીર સોમનાથમાં એમએલએ વિમલ ચુડાસમાએ જર્જરિત પુલની લીધી છે ખાસ મુલાકાત। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વેરાવળ તાલુકાના કાજલી ગામ પાસે પુલનું નિરીક્ષણ કર્યું છે। હિરણ નદી પર આવેલા જર્જરિત પુલની એમએલએ કરી છે રૂબરૂ મુલાકાત। અનેક વખત બ્રિજના મરામતની કરાઈ છે સરકારને રજૂઆત, ત્યારે વારંવારની રજૂઆત છતાં પણ સરકારના પેટનું પાણી નથી હલતું। પુલ પર કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? હાલ તો અનેક સવાલો સામે આવી રહ્યા છે। મહત્વના સમાચાર આપને જણાવી દે કે ગીર સોમનાથમાં એમએલએ વિમલ ચુડાસમાએ જર્જરિત પુલની ખાસ મુલાકાત લીધી છે। વેરાવળ તાલુકાના કાજલી ગામ પાસે પુલનું નિરીક્ષણ કરવામાં આવ્યું। હિરણ નદી પર આવેલ જર્જરિત પુલની એમએલએ ખાસ રૂબરૂ મુલાકાત કરી છે। અનેક વખત બ્રિજના મરામતની કરાઈ છે સરકારને રજૂઆત, વારંવારની રજૂઆત છતાં પણ સરકારના પેટનું પાણી નથી હલી રહ્યું। પુલ પર કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? હાલ તો અનેક સવાલો સામે આવી રહ્યા છે। મારું નામ વિમલ ચુડાસમા છે અને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। ત્યારે આ વિસ્તારમાં મારી નવું સોમનાથ વિધાનસભામાં હિરણ નદી આવેલી છે, ત્યાં પુલ આવેલું છે, એ ખૂબ જર્જરિત હાલતમાં છે। મેં 2-3 વર્ષ પહેલાં વિધાનસભામાં પણ આનો પ્રશ્ન ઉપાડેલો અને 1 વર્ષ પહેલાં પણ મેં પત્ર લખેલું, છતાં પણ આજ દિન સુધી આ પુલમાં કોઈ રિપેરિંગ કામ કરવામાં નથી આવ્યું। આજે પણ વરસાદ આવવાના કારણે પુલમાં પાણી ભરાયેલું છે, ખૂબ જર્જરિત છે અને આ રસ્તો છે એ મુખ્ય રસ્તો છે, કારણ કે નેશનલ હાઈવે જે ભાવનગરથી સોમનાથ જે બનેલો છે એ સોમનાથ તરફ જવા માટે એમાં કોઈ સુવિધા, ત્યાં જવા માટે કોઈ રસ્તો નથી, એટલે લોકો વધારે પૂરતો આ પુલનો ઉપયોગ કરે છે, હિરણ નદીના પુલનો ઉપયોગ કરે છે અને આ માર્કેટિંગ યાર્ડ પણ આવેલી છે પાટણ જવા માટે અને બાકીના ગામડાવાળા પણ આ રૂટનો ઉપયોગ કરે છે। એ સિવાય પણ એસટી બસ અને તમામ વાહન તમે જોઈ રહ્યા છે એ તમામ વાહનો પણ આનો ઉપયોગ કરતા હોય છે। એટલે તાત્કાલિક ધોરણે આ પુલને રિપેરિંગ કરવામાં આવે અથવા રિપેરિંગ કરવામાં નહીં આવે તો આમાં કંઈ પણ દુર્ઘટના જેમના બરોડામાં બની છે, અંદાજે 18 લોકોનું મૃત્યુ થયા છે, એ જો તાત્કાલિક ધોરણે નહીં કરવામાં આવે તો જે કંઈ બનાવ બનશે એ તંત્રની જિમ્મેદારી રહેશે।